નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ્વસાહૂણં એસો પંચન મુક્કારો સવ્વ પાવપણાસણો મંગલાણંચ સવ્વેસિં પરમં હવૈ મંગલમ. જય જિનેન્દ્ર, સૌને મારા પ્રણામ. આજના સમૂહ સામાયિકનો વિષય છે મોહનીય કર્મ, એને દૂર કરવાના ઉપાયો. કર્મ વિશે તો આપણે જાણીએ છીએ કે જૈન ધર્મની અંદર મુખ્ય 8 કર્મો કયા છે. એના પેટા વિભાગ જો ગણો તો 158 થાય છે, પણ 8 મુખ્ય કર્મો, અને એ પણ ક્રમમાં કયા છે, ક્રમ પણ સમજવા જેવો છે. પહેલું કર્મ જ્ઞાનાવર્ણીય, બીજું કર્મ દર્શનાવર્ણીય. આ પહેલા બે કેમ મૂક્યા? કારણ કે આત્માનો ગુણ, મુખ્ય ગુણ શું છે? જ્ઞાન અને દર્શન, જોવું અને જાણવું, એ આત્માનો મુખ્ય ગુણ છે. એટલે જ્ઞાનાવર્ણીય પહેલું મૂક્યું, પછી દર્શનાવર્ણીય. ત્રીજા નંબરે આવે છે વેદનીય કર્મ. કારણ કે જ્ઞાનની અંદર જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય, અસંતોષ વગેરે થયું હોય તો આપણને દુઃખ થાય, અને જો ક્ષયોક્ષમ થયો હોય તો આનંદ થાય. તો એ દુઃખ અને આનંદ એ માટેનું કર્મ છે ત્રીજા નંબરનું વેદનીય કર્મ. શાતા આપે કે અશાતા આપે, એ વેદનીય કર્મ. વેદનીય કર્મમાં જો સાતા અને અશાતા હોય, એમ કરતાં કરતાં રાગ અને દ્વેષ વધે, તો ચોથા નંબરે મૂક્યું મોહનીય કર્મ. હવે બરાબર સમજો, મોહનીય કર્મ પછી આવે છે, કારણ કે મોહ થઈ જાય છે, એટલે મોહને કારણે જુદી જુદી જગ્યાએ આયુષ્ય લઈ જાય છે આપણને. મોહનીય કર્મ પછી આવે છે આયુષ્ય કર્મ. ચારમાંથી કોઈ પણ એક ગતિનું આયુષ્ય બંધાય છે. જેવો આપણો અંદરનો મોહ, એ પ્રમાણે આયુષ્ય કર્મ બંધાય, એટલે આયુષ્ય કર્મ મૂક્યું. છઠ્ઠા નંબરે આપ્યું આયુષ્ય. જો મનુષ્યનું હોય તો મનુષ્ય પ્રમાણે શરીર મળે, તિર્યંચનું હોય તો તિર્યંચ પ્રમાણે શરીર મળે, એટલે નામકર્મ. નામકર્મની અંદર મુખ્યત્વે શું આવે? શરીર આવે. શરીરનો આકાર, શરીરનું બંધારણ, એને લગતી બધી વાતો, એ નામકર્મ. નામકર્મ પછી નામકર્મ જે પ્રમાણે હોય એ પ્રમાણે ઉચ્ચ નામકર્મ અથવા નીચ, એના પછી ગોત્રકર્મ આવ્યું. અને ગોત્રકર્મ પછી ઉચ્ચ કર્મ હોય, ઉચ્ચ ગોત્ર હોય તો અંતરાય વધારે કે ઓછો, એ પ્રમાણે અંતરાય નામકર્મ, અંતરાય કર્મ, સોરી. એટલે 8 કર્મ આ ક્રમમાં ગોઠવ્યા છે. પણ એક વસ્તુ મજાની છે કે આપણા બધાને માટે, દરેક જીવો માટે સતત 24/7 દરેક સમયે 7 કર્મ તો બંધાય છે. એક જ કર્મ એવું છે કે જ્યારે જીવનમાં એક વાર બંધાય. કયું કર્મ? આયુષ્ય કર્મ જીવનમાં એક જ વાર બંધાય. એટલે એક સમયે 8 કોઈક પડે, બાકી 7 કર્મ બંધાય જ છે, કોન્સ્ટન્ટ, અત્યારે પણ બંધાઈ રહ્યા છે. એટલું જ નહીં, પણ 8 કર્મ સમયે ઉદયમાં આવે છે. 8 કર્મ સમયે ઉદયમાં આવે છે. તમને થશે આયુષ્ય કર્મ કેમ? તો આયુષ્ય પણ આપણું દિવસે દિવસે જતું જાય છે ને. આયુષ્યની ગાડી ચાલે જ છે, એક દિવસ ઓછો થતો જાય છે. એટલે એ પણ 8 કર્મ ઉદયમાં આવે છે. પણ આપણે જ્યારે જે કર્મની ચર્ચા કરવી છે એના ઉપર આપણે ખાસ ભાર મૂકવો છે. કર્મ તો બધા બંધાય જ છે, પણ કયું કર્મ કયા કાળે, કયા સમયે, કયા કારણે મહત્ત્વનું છે, એ આપણે ખાસ જોવું છે. 8 કર્મમાંથી સૌથી મહત્ત્વનું અને આત્માને મૂંઝવણમાં મૂકે એવું કર્મ કયું? મોહનીય કર્મ. બધાને ખબર છે મોહનીય કર્મ. તો મોહનીય કર્મ એનું કારણ શું? તો એને માટે શાસ્ત્રમાં ઉપમા આપી છે કે મોહનીય કર્મ એ મદિરા જેવું છે. મદિરા એટલે જાણો છો ને, શરાબ. મદિરા પીધેલું માણસ, એને કશો ખ્યાલ ના આવે, એ મૂંઝવણમાં મુકાઈ જાય. સાચું શું ને ખોટું શું, હિત શું ને અહિત શું, એને કંઈ જ ખ્યાલ ના આવે. એ મોહનીય કર્મ ઘણી વખત આપણને પણ મૂંઝવણમાં મૂકી દે છે. આપણે સાચું સારું ડિસિઝન લઈ શકતા નથી, આવેશમાં આવી જઈએ છીએ કોઈ વખત, અને એ મોહનીય કર્મ
એ ક્યાંક ને ક્યાંક આપણને જુદી જગ્યાએ લઈ જાય છે. તો એ મોહનીય કર્મની આજે આપણે વાત કરવી છે. તો મોહનીય કર્મ શું કહેવાય, પહેલાં તો એ સમજવું પડશે કે આત્માને મોહ પમાડે, આત્માને મૂંઝવણમાં મૂકે, આત્માને સારું સાચું ડિસિઝન ન લેવા દે, આત્માને શ્રદ્ધા ન કરાવે, પરમાત્મા ઉપર આપણને સાચી શ્રદ્ધા ના આવે, સવાલ જવાબ ખૂબ મનમાં રહ્યા કરે, જાત જાતના આપણે આપણી રીતે બધા લોજિક મૂકતા જઈએ અને આવું હતું હશે એમ કરીએ, પણ એ બધામાં આપણે સાચું શું ને ખોટું શું એ જાણતા નથી. એટલે આપણે મોહનીય કર્મ પળે પળે બાંધીએ તો છીએ, પણ કેટલા તીવ્રતાથી બાંધીએ છીએ એ આપણે જોવું પડશે. કેટલી તીવ્રતાથી કર્મ તો બંધાય જ છે. દરેક આ વિશ્વમાં એક પણ વ્યક્તિ એવું નથી કે જે સમયે હું ને તમે બધા મોહનીય કર્મ ન બાંધતા હોઈએ. હા, સમય જોવાનો. અત્યારે આપણે બધા સામાયિકમાં છે, સારી જગ્યાએ છે, સારા વિષય પર છીએ, ચિંતન સારું છે, બીજો કોઈ મોટાભાગે એવી કોઈ મનમાં વિચારણા નથી, એટલે પુણ્ય કર્મ બંધાય, મોહનીય કર્મ પણ બંધાય સારી રીતે. સારું, મોહનીય કર્મ છે ને એના બે ભાગ પડી જાય. આમ તો ઘણા બધા ભાગ છે, પણ બે ભાગ મુખ્યત્વે પડી જાય છે. એક દર્શન મોહનીય, બીજું છે ચારિત્ર મોહનીય. હવે એના આપણે બહુ ડીપમાં નથી જતો, પણ ઉપરથી તો સમજવું જ પડશે આપણે. દર્શન મોહનીય અને પહેલાં આગળ બતાવ્યું દર્શનાવર્ણીય કર્મ, આ બેનો ભેદ સમજજો. દર્શનાવર્ણીય એટલે દર્શન પ્લસ આવરણ, તો જ થયું ને દર્શનાવરણ. દર્શન ઉપર આવરણ આવ્યું એટલે આપણને જે દેખાય છે એના ઉપર આવરણ આવવું, એનું નામ દર્શનાવર્ણીય કર્મ. એને દર્શન મોહનીયને કંઈ લાગતું વળગતું નથી. આપણે જે વાત કરીએ છીએ એ દર્શનાવરણીય કર્મની નહીં, મોહનીય કર્મની. અને મોહનીય કર્મનો બે ફાંટામાં એક ફાંટો છે દર્શન મોહ. અહીંયા દર્શનનો અર્થ થાય છે શ્રદ્ધા. શ્રદ્ધામાં આપણને મૂંઝવણમાં મૂકી દે છે, આપણને સાચું સારું જ્ઞાન નથી, એટલે દર્શનમાં વારંવાર આપણને શંકા કુશંકા થયા કરે છે. બીજા શબ્દોમાં, ચોખ્ખા શબ્દમાં કેવું હોય તો દર્શન મોહનીયનું મૂળ શું છે? મિથ્યાત્વ. આપણા બધામાં દર્શન મોહનું મૂળ શું છે? મિથ્યાત્વ. એક એક શબ્દને બરાબર સમજજો. આ જો સમજશું ને તો આપણી અંદર ફેરફાર થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે. આમ તો બે ભાગમાં મારે કરવું, તો આ કદાચ છે ને જો સમય મળશે તો બીજા ભાગમાં લઈશું, પણ વચ્ચે અંતર ઘણું પડી જાય. એટલે આજે જ લગભગ 5-10 મિનિટ વધારે થાય તો ચિંતા ના કરતા. દર્શન મોહ એ મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે છેક ઊંડાણની અંદર લઈ જાય આપણને. મિથ્યાત્વની અંદર એમાંથી બહાર નીકળવું ઘણું મુશ્કેલ છે. એ મિથ્યાત્વનો અર્થ શું છે એ બી સમજવા જેવું છે. મિથ્યાત્વ એટલે સાચું શું ને ખોટું શું, એ લોજિકમાં આપણે ઘણી વખત સમજતા નથી અને સીધું લોજિક વાપરે છે. જૈન ધર્મની અંદર, કોઈ પણ ધર્મમાં સીધે સીધું લોજિક ચાલતું નથી. બહુ વિચાર કરવો પડે છે એની પાછળ શું કારણ છે. અમુક કારણે કયા અપવાદ સેવાય છે, અમુક કારણે કયા અપવાદ નથી સેવાતા, એનું નોલેજ આપણને હોવું જોઈએ. અને ઘણી વખત આપણને પૂરતું નોલેજ નથી હોતું, એટલે આપણે પાછા મિથ્યાત્વમાં ચાલ્યા જઈએ છીએ. એટલે પરમાત્મા ઉપર અશ્રદ્ધા થવી એ દર્શન મોહનીય કર્મ છે. ઘણી વખત આપણને ખબર નથી, પણ દર્શન મોહનીય કર્મ આપણે ઘણીવાર બાંધતા હોય છે અજાણતા. કોઈ કારણ નથી, જાણી જોઈને આપણે કરતા નથી. સિમ્પલ દાખલો આપું તો આપણે ત્યાં અનુષ્ઠાનો ઘણા થાય છે. અહીંયા તો કોઈને વાતચીત કરવાનો અવકાશ રહેતો જ નથી, પણ દેરાસરમાં જ્યારે પૂજા ચાલતી હોય, બધી પૂજા ચાલતી હોય, જાત જાતની પૂજાઓ બધી હોય છે, લાંબી પૂજાઓ ચાલતી હોય, લોકો બધા બેસે, બીજું કોઈને કંઈ બોલવાનું હોતું નથી. એટલે પછી આજુબાજુમાં બેઠા પાડોશીમાં પછી વાતચીત ચાલુ થઈ જાય. સંસારની વાતચીત ચાલે, આનું શું કર્યું, કાલે ક્યાં જવાનો છે, આજે આમ છે, ટિકિટ નથી મળતી, વગેરે જે કંઈ હોય એ વાતચીત ચાલુ થઈ જાય. એ વાતચીત ચાલુ થઈ જાય એનો અર્થ શું થયો? અવર્ણવાદ થયો. અવર્ણવાદ થયો, મિથ્યાત્વ મોહનીય કર્મ ઘટ્ટ થઈ ગયું. આ ખાસ તમને સૂચના આપું છું. ઘણી વખત હું ને તમે બધા કોઈક વખત આપણે પણ અંદર આવી જઈએ છીએ, હા ના કરી નાખવું, પણ પછી જ્યારે આદી વાત કરવી હોય, સંસારની વાત કરવી હોય, દેરાસરની બહારની વાત કરવી હોય, ચાલો આપણે 2 મિનિટ બહાર જઈએ. બહાર જઈને જે કરવું એ કરી લો તમે પાછા. પણ 3 લોકના નાથની સામે આપણે બેઠા છીએ,
તો આપણને એટલું તો ખવું જોઈએ કે આ પથ્થરની પ્રતિમા નથી, આ આરસની પ્રતિમા છે, પણ પથ્થરની આરસની ભલે છે, પણ કેવી છે? અંજન કરેલી છે, અંદર પરમાત્માનું અવતરણ થયેલું છે. નરેન્દ્ર મોદી સામે બેઠા હોય તો આપણે વાતો કરશું? બરોબર કે નહીં કરીએ? અરે ટ્રમ્પ હોય તોય નહીં કરીએ. તો પછી આપણે અહીંયા આગળ બેઠા હોઈએ ત્યારે પછી બીજી વાત જ નહીં, રિસ્પેક્ટ આપણે આપવું પડે છે. એમ આ ભગવાનની પ્રતિમાને, ભગવાનની સામે પણ આપણે રિસ્પેક્ટ આપવું પડે. તો એ વખતે બને ત્યાં સુધી વાત તમારે દેરાસરને લગતી હોય તો 2 મિનિટ વાત કરીને વાત પતી જો કે આ અહીંયા બરાબર નથી, કે આમ ચરોળો આમ છે, કે પછી આ પૂજાની ચોપડી જોઈએ છે તો હું લાવી આપ, વગેરે જુદી વસ્તુ છે. બાકી સંસારની કોઈ વાત દેરાસરમાં થાય નહીં, અને થાય છે તો આપણે મિથ્યાત્વમાં ચાલ્યા ગયા. એટલું સમજી રાખો, ખાસ છે. એનું મૂળ હું તમને બતાવું છું એટલા માટે. આ ચોખ્ખે ચોખ્ખું સમજવું છે મોહનીય કર્મ, એટલે હું સ્પષ્ટ બોલું છું. મિથ્યાત્વ કર્મ, મોહનીય કર્મ એ જ મિથ્યાત્વ છે. મોહનીયનું મૂળ શું છે? મિથ્યાત્વ. જો મિથ્યાત્વમાંથી બહાર નીકળ્યા તો જ ચારિત્રની વાત થાય ને. ચારિત્ર ક્યારે આવે? મિથ્યાત્વમાંથી બહાર નીકળો ત્યારે. બંધાય છે ત્યારે મિથ્યાત્વ, પછી એના 3 ભાગ પડી જાય: સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય. એમાં આપણે જતા નથી અત્યારે. બીજો ફાંટો જુઓ તો ચારિત્ર, અને ચારિત્રની અંદર એના બધા 25 ભેદ છે. તમને ખાલી એમને જ બતાવી દો, બહુ સરળ છે. ક્રોધ, પછી શું આવે? માન, માયા અને લોભ. એ 4 થયા. એ 4ના 16 ભાગ થઈ ગયા. દરેકના 4 ભાગ એટલે 16 થઈ ગયા. 9 નો કશાય: હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા. પછી 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ. એમ 16 ને 9 25, 25 ને 3 આ બાજુ 28 ભેદ મોહનીય કર્મના છે. હવે દર્શન મોહ તો આપણે થોડું ઘણું સમજ્યા. ચારિત્ર મોહ પણ ઉપરથી જાણીએ છીએ, કષાયો છે. બરાબર? ચારિત્રમાં શું છે? ક્રોધ, માન, માયા, લોભ, બધા કષાયોની જ વાત છે ને. પણ એ કષાયોના પણ પાછા ભેદ છે. એ કષાયોનો ભેદ છે. પણ પહેલાં આપણે સાદી ભાષામાં સમજીએ. આ કષાયો કરવા એટલે કષાયો ક્યાં આગળ નડે આપણને ચારિત્રમાં? તત્વાર્થ સૂત્રની અંદર ઉમા સ્વાતિજીએ 6ઠ્ઠા અધ્યાયના 14મા શ્લોકમાં કહ્યું છે આ પ્રમાણે, જો બહુ સરસ છે આ: કેવલી શ્રુત સંગ દેવ અવર્ણવાદો દર્શન મોહસ્ય. બહુ સરળ છે. દર્શન મોહસ્ય એટલે દર્શન મોહનું, દર્શન મોહ થવાનું, અશ્રદ્ધા થવાનું, મિથ્યાત્વમાં જવાનું કારણ શું છે? 5 કારણ બતાવ્યા. કેવલી, અને પછી છેલ્લો શબ્દ છે અવર્ણવાદો. કેવલીનો અવર્ણવાદ એટલે કેવલીની નિંદા કરવી, તે કેવલીનું અપમાન કરવું, તે કેવલીને માન ન આપવું. તે હમણાં જ વાત કરી, સામે બેઠેલા પરમાત્માને આપણે એક પ્રકારે ઇન્સલ્ટ કર્યું કહેવાય, જો આપણે સંસારની વાતો કરીએ તો. બરાબર છે? એટલે કેવલીનો અવર્ણવાદ. કેવલી તો આવા છે, અને પાછા જ્ઞાન ન હોય તો શું કે શું આ પથ્થરની મૂર્તિ બેસાડી છે? પથ્થરની મૂર્તિ જ આપણને લાગે છે. ભગવાન હોય જો સાક્ષાત બેઠેલા લાગે તો આપણને બીજું કંઈ થાય જ નહીં. કોઈ ચિંતા, કોઈ વિષય જ ન હોય, સમજવાનું જ ન હોય, આપણી નજર ત્યાં જ હોય. એટલે કેવલીનો અવર્ણવાદ. બીજા નંબરમાં છે શ્રુત અવર્ણવાદો. શ્રુત એટલે કયું થયું? તીર્થંકરની વાણી, શાસ્ત્રો. અને એનો પણ અવર્ણવાદ જાણે અજાણે, જાણી નથી કરતા, અજાણતા કરતા હોય છે. આ શાસ્ત્રમાં લખેલું કોણ જોવા ગયું છે? કેવલી તો કહી ગયા 18,000 વર્ષ પહેલાં. પહેલાં ઘણા બધા શાસ્ત્રો તો નષ્ટ થઈ ગયા. કોને ખબર છે સાચું છે કે નથી સાચું? અરે ભાઈ, આપણે કોણ એનું મૂલ્યાંકન આપનારા, સાચું છે કે નથી સાચું? તમને ગમે તો કરો, ના ગમે તો છોડી દો, પણ અવર્ણવાદ ન કરો. અવર્ણવાદનો સીધો ગુજરાતી અર્થ છે નિંદા ન કરવી. આ મોહનીય કર્મની વાત કરું છું. મોહનીય કર્મ. શ્રુતનો અવર્ણવાદ. ત્રીજા નંબરમાં છે સંઘનો અવર્ણવાદ. સંઘ એટલે ચાર મળીને સંઘ થાય ને, શ્રાવક, શ્રાવિકા, સાધુ અને સાધ્વી. તો શ્રાવક શ્રાવિકાનો તો આપણે બધા અંદર આવી ગયા, એટલે આપણે તો અવર્ણવાદ એકબીજાને કરતા જ હોઈએ કે ના કરતા હોઈએ, ઓળખીએ છીએ આપણે. પણ સાધુ સાધ્વી માટે પણ ઘણા લોકો એ કહે કે આ સાધુઓ શું, આ નાહવાનું નહીં, કપડાં એના પહેરવાના, અને આ બધું આમ કેવું આમ પગે ચાલે છે અહીંયા આગળ,
ઉઘાડા પગે ચાલો, કેવા પગ ગંદા થઈ ગયા હોય, કેવું આવ થઈ ગયું હોય. આ અવર્ણવાદ, આ નિંદા થઈ ગઈ. જાણો છો, આમાં આપણે જબરજસ્ત મોહનીય કર્મ બાંધીએ છીએ. હવે મોહનીય કર્મ શું કરે છે હમણાં તમને બતાવું છું. મોહનીય કર્મ બાંધીએ છીએ. ક્યાંય પણ અવર્ણવાદ ન કરવો. સાધુ આપણા કરતાં ઉપરની કક્ષાના છે. એમનો અંતર્મનને હું કે તમે જાણતા નથી, પણ આપણે તે જ જોવાનું કે આ સાધુ સાધ્વી છે, આપણા કરતાં વધારે છે. એક ગુણસ્થાન આગળ ગયેલા છે, 2 ગુણસ્થાન આગળ ગયેલા, 6ઠ્ઠા ગુણસ્થાને આવે. સર્વવીરતીધર છે, સંસાર સમગ્ર છોડ્યો છે. એ સાધુ માટે આપણે અવર્ણવાદ ન થાય. હા, કદાચ તમને ઓછા વત્તા અંશે કહેવાય તો ભાઈ આ સમજાતું નથી, આમ કેમ કરે છે, એ જુદી વસ્તુ છે. 2-3% કાઢી નાખો તમે, થોડું ઘણું હોય પણ ખરું. મોટા ભાગના એ માટે નથી જતા. એટલે સાધુનો સંઘનો અવર્ણવાદ કરવો એ પણ. દેવનો અવર્ણવાદ, દેવદેવીઓ કોણ જોવા ગયા છે? દેવદેવીઓ કોઈ દાડા આવ્યા છે? આપણે જોયા છે દેવદેવીઓને? આ પથ્થરની મૂર્તિ બનાવીને મૂકી દીધી. દેવદેવીઓને કોણ જોવા ગયું છે આકાશમાં? ક્યાં છે ક્યાં નહીં, કોઈ દિવસ દેખાતા તો છે નહીં. આ બધો અવર્ણવાદ છે. એટલે સૂત્ર શું કહે છે? કેવલી, શ્રુત, સંઘ, દેવ, અવર્ણવાદો. સમજાવ્યું 4નું? કેવલીનો અવર્ણવાદ, અવર્ણવાદ છેલ્લો બધાને જોડે લગાડો. શ્રુતનો અવર્ણવાદ, સંઘનો અવર્ણવાદ, દેવનો અવર્ણવાદ. છેલ્લે શું કહે છે? દર્શન મોહસ્ય. આ દર્શન મોહનું કારણ બને છે. માટે મહેરબાની કરીને આમાંથી કોઈનો પણ અવર્ણવાદ આપણે કરવો નહીં. જો દર્શન મોહનીય મિથ્યાત્વ બાંધ્યું તો બહાર નહીં નીકળવાના આપણે. બહુ આકરું પડી જશે. હવે બીજો ફાંટો જોઈએ. બીજો ફાંટો શાનો છે? હમણાં જ કહ્યું મેં, ચારિત્ર. અને ચારિત્રમાં મુખ્ય કયા આવે? 4: ક્રોધ, માન, માયા, લોભ. હવે દરેકના 4 ભાગ પડે છે. કોઈને યાદ છે નામ? કયું પહેલું કયું આવે? અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા, અનંતાનુબંધી લોભ. અનંતનો અનુબંધ કરાવનાર. આજે એવો ક્રોધ થઈ ગયો, અનંતાનુબંધીનો બાંધી ગયો, જન્મ 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 સુધી એ ચાલુ રહેશે. જો તમે તોડો નહીં તો ચાલુ રહેવાનો એ. અને એ શું બતાવે છે ખબર છે? અનંતાનુબંધી કો. ચાલો આપણે આગળ બીજું જઈએ. અનંતાનુબંધી પછી કયો આવે? અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાની ક્રોધ, અપ્રત્યાખ્યાની માન, માયા અને લોભ. એ પ્રમાણે ત્રીજું છે પ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લોભ. ને ચોથું છે સંજ્વલન, ક્રોધ, માયા, લોભ. હવે તમે એની વ્યાખ્યાઓમાં પડતા નહીં અત્યારે. ડોન્ટ વરી. તમે આ બધું અમને યાદ નથી રહેતું, તમારે યાદ રાખવાની જરૂર નથી. તમને બહુ સીધું બતાવું. પહેલું બહુ જ તીવ્ર છે. એટલે તીવ્ર ક્રોધ, તીવ્ર માન, તીવ્ર માયા, તીવ્ર લોભ. અતિ તીવ્ર, અતિ તીવ્ર. એ પહેલો નંબરે. બીજા નંબરે અપ્રત્યાખ્યાનીમાં ઓછું તીવ્ર ક્રોધ, માન, માયા, લોભ. ત્રીજા નંબરે મંદ ક્રોધ, માન, માયા, લોભ. ચોથા નંબરે અતિ મંદ ક્રોધ, માન, માયા, લોભ. કેટલું સહેલું છે. તમારે શબ્દોમાં નહીં પડો, પેલું બધું એ ટેકનિકલ છે. અત્યારે તમે તત્વાર્થના ક્લાસમાં નથી, ખ્યાલ આવે. પણ સીધું સમજવું હોય તો ક્રોધ, માન, માયા અને લોભ, એમાં 4 ભાગ પડી ગયા. અતિ તીવ્ર ક્રોધ, ફોરગેટ ઇટ. અતિ તીવ્ર ક્રોધ એટલે તમે પડ્યા, તમે ઊંડી ખીણમાં પટકાયા. અતિ તીવ્ર ક્રોધ. હું આને છોડીશ જ નહીં. આણે મારું અપમાન કર્યું છે, હવે જિંદગીભર એને હું બોલાવીશ નહીં, કોઈ દિવસ એની જોડે નહીં બોલું. આ વેર બાંધવાની જે પ્રક્રિયા છે, અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અહંકાર કર્યો, મારા જેવો તો કોઈ નથી, બસ હું જ છું બધું, મારું હું કહું એ જ સાચું. અનંતાબંધીનું તમે લઈ ગયા. અનંતાનુબંધી માયા કરી એટલે સાચું ખોટું સમજાવ્યું, અંદર શું બહાર શું. આ માયા કરવી એ પણ અનંતાનુબંધી. અને લોભ અનંતાનુબંધી. અનંતાનુબંધી લોભ કર્યો, ફસાયા આપણે. મોહનીય કર્મની જાળ શું છે હું તમને બતાવું છું. અનંતાનુબંધી નહીં થવું જોઈએ. ચાલો અનંતાનુબંધી નથી, લગભગ તો નથી હોતું આપણામાં. એ અનંતાનુબંધી હોય ને એટલે એ વેર જબરજસ્ત ચાલે, વર્ષોના વર્ષો સુધી ચાલે. હું તમને બતાવીશ પછી કેવી રીતે ચાલે છે. પછી બીજા નંબરમાં આવે છે અપ્રત્યાખ્યાની. અપ્રત્યાખ્યાનીમાં શું કહ્યું? અતિ તીવ્ર નહીં પણ તીવ્ર, 1 સ્ટેપ ડાઉન. ચાલો એનો હજુ અનંતાનુબંધી શું કરે છે?
આપણું સમ્યક દર્શન અટકાવે છે. હવે જુઓ એ અનંતાનુબંધી કરે શું? તમે કીધું અનંતાનુબંધી કર્યા કરો છો, પણ અનંતાનુબંધી કરે શું? સમ્યક દર્શન અટકાવી દે, કોઈ દિવસ ન થવા દે. સમ્યક દર્શન ન થવા દે. મિથ્યાત્વમાં જો જઈએ મનુષ્ય ભવની અંદર, જાણો છો કયું આયુષ્ય બંધાય? 4 ગતિમાં કેવી ગતિ છે જે આપણને ગમતી નથી? નરક ગતિ. નરક ગતિનું આયુષ્ય બંધાય. આયુષ્ય બંધાય, આ લખી રાખો તમે. નરક ગતિનું આયુષ્ય બાંધી દેવાનું. બીજા નંબરમાં અપ્રત્યાખ્યાની એટલે તીવ્ર. તીવ્રમાં હોય એ તમને શ્રાવકના વ્રત ના આવે અંદર. દેશવીરતિ એ અટકાવી દે. ખ્યાલ આવ્યો? પચખાણ લઈ, આ ના લઈ, કશું આપણે કરીએ નહીં, વ્રત આવે જ નહીં અંદર. એ દેશવીરતિ તો એ કઈ ગતિ અપાવે? તિર્યંજ ગતિમાં જન્મ અપાવે. તિર્યંજવતી એટલે આ કીડા મકોડામાં, હાથી ઘોડામાં, કોઈ પણ તિર્યંજ, નિગોદમાં, એ બધા તિર્યંજ છે. કેવી તીવ્રતા છે એના ઉપર છે. ત્રીજા નંબરમાં મંદ હોય એ મંદ ત્રીજા, એ સર્વવીરતિ ના આપવા દે, દીક્ષા ના લેવા દે. આપણને બધાને અત્યારે મંદ ચાલી રહ્યું છે. મંદમાં સર્વવીરતિ ના આવે, અને એ છતાં પણ મંદ છે એટલે તમને પેલું ઉપરના બે તો નથી, મંદ છે તો મનુષ્ય ગતિમાં આયુષ્ય એનો જન્મ થાય, મનુષ્ય ભાવમાં આપણે જઈ શકીએ. ચોથા નંબરમાં અતિ મંદ હોય તો વિતરાગતા ના આવે, એ કેવળ જ્ઞાન ના આવે. એટલે અને એ પછી ના આવે છતાં પણ અતિ મંદ હોય તો ક્યાંક ચોથી ગતિમાં તો લઈ જાય ને. કઈ ગતિ બાકી રહી? દેવગતિ. એ દેવગતિમાં લઈ જાય. બરાબર છે? આ રીતે આ 4 ભાંગા આપણે જોઈ લીધા, કઈ જગ્યાએ આપણને ક્યાં લઈ જાય છે. જુઓ, હવે આટલી આપણે ઓળખ કરી, આછો પરિચય કરતા જઈએ છીએ મોહનીયનો. આ મોહનીય કર્મ આપણને ભમાવે છે. મોહનીય કર્મ આપણને અંદર રાગ દ્વેષ કરાવે છે. ખૂબ રાગ દ્વેષ થયા કરે છે. બરાબર? ખૂબ રાગ દ્વેષ થાય છે, ખૂબ અંદર કર્મ બંધાય. તો બધા કર્મની અંદર એટલા માટે કીધું મોહનીય કર્મને રાજા કીધો. ઘણી વખત આપણે બોલીએ છીએ આ મોહ રાજાની મહેરબાની છે, આ મોહ રાજાની કૃપા છે. મોહ રાજાની કૃપા કોઈ દિવસ કરતા નથી. આ મોહ રાજા છે, અને બાકીના 7 કર્મો એ પ્રજા છે. ખ્યાલ આવ્યો? બાકીના 7 કર્મો તો મોહ જો ગયો ને તો 7 જતા વાર નથી લાગતી, ક્ષણમાં ખતી પડે છે. પણ મોહ રાજાના કારણે એ 7 જણા એમની આજ્ઞા પ્રમાણે કરવું પડે છે, એટલે એને મોહ રાજા કીધો. બીજા અર્થમાં કહીએ તો મોહ કર્મ સંસારનું બીજ છે. હવે એક વાક્ય બરાબર સમજજો. સંસારનું બીજ છે. સંસારનું બીજ છે એટલે શું? સંસારને ફેલાવવામાં બીજ છે. ક્યાંય વિતરાગતા તો આપણને આવી નથી. એટલે હું ને તમે બધા આપણે આ મોહનીય કર્મને ફેલાવતા જઈએ છીએ. વ્યક્તિગત રીતે મોહનીય કર્મ સંસારનું બીજ છે. અને સીધી ભાષામાં કેવું હોય તો મોહનીય કર્મ એટલે જ સંસાર. સંસાર એટલે જ મોહનીય કર્મનો ઝુંડ. ખ્યાલ આવ્યો? એ જ મોહનીય કર્મ છે, બીજું કંઈ નથી. એ જ ક્રમ છે. હવે વિચાર કરો કે બીજ જો હોય, પેલા 7 કર્મ બીજ નથી. પેલા 7 કર્મો એ બીજ નથી, પાંદડા છે ખાલી. એમાંથી વૃક્ષ ઉગતું નથી. મોહનીય કર્મનું બીજ, એક બીજ આપણે વાવ્યું. હવે બરાબર સમજજો. ધારો કે મેં એક તીવ્ર ક્રોધ કર્યો અને મેં બીજ વાવ્યું તો એ બીજ અંદર ફૂટશે જમીનમાંથી. એમાંથી ધીમે ધીમે વૃક્ષ પેદા થશે. વૃક્ષમાં અનેક બીજ ઉગશે કે નહીં? ઘણા બીજ ઉગશે. એ દરેક બીજ પાછા જો ખરે અને પડે જમીનમાં તો એમાંથી પાછા વૃક્ષો થતા જાય, એમાંથી થતા જાય. બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ, બીજમાંથી વૃક્ષ, વૃક્ષમાંથી બીજ. શું થયું? એ સંસાર ચાલ્યા જ કરે. આવું આપણે કરવું છે. એક જ બીજ તમે એક જ વખત, બરાબર સમજો, તમે કે મેં એક જ વખત અતિ તીવ્ર ક્રોધ કર્યો, મનની અંદર ગાંઠ વાળી દીધી, આને સાલાને છોડવાનો જ નથી, હું આ મરે તો સારું. આવા બધા આપણે મનની અંદર એવા
એવું બીજ જો વાવ્યું, એક જ બીજ, જાણો છો કેટલા બીજ બોલશે? લાખો બીજ તમે સાયકલ ચલાવી, લાખો બીજ ઉત્પન્ન થયા, એકમાંથી જ લાખો નહીં કરોડો બીજ ઉત્પન્ન થયા. થાય કે નહીં? કારણ કે એ બીજ વાવ્યું, એમાંથી વૃક્ષ ઉગ્યું, એટલે એમાંનું એવા જ બધા આવવાના છે. અતિ ક્રોધવાળા બીજ, એને ફરીથી નીચે પડશે, ફરીથી વાવો. નીચે એટલે આપણા આત્માની અંદર, આપણા આત્મામાં આપણે એક બીજ વાવ્યું, ઉગવાના જ છે. એમાંથી પાછા ફરીથી પડશે, ફરીથી ઉગશે, ફરી સાયકલ ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે, અટકવાની જ નથી. ફક્ત એક જ બીજથી. જો એ બીજને આપણે ઉખાડીને ફેંકી દઈએ, જો એ બીજને આપણે ન કરીએ તો શું થાય? સાયકલ તૂટી જાય, સાયકલ તોડી નાખવી. તો ભૂલથી પણ આપણે, અજાણતા પણ આપણે કોઈક એવો આવી ગયો સકંજો અને આપણે બોલી નાખ્યું, આપણે બીજ વાવી નાખ્યું, તો શું કરવાનું છે? એ સાયકલ તોડવાની છે. સાયકલ કેવી રીતે તોડવી એ હું તમને પછી બતાવું. પહેલાં તો આપણે ઓળખાણ કરી લઈએ એક એક બીજ શું કામ કરે છે. આ બીજ યાદ રાખજો ફરીથી, મોહનીય કર્મનું બીજ જ્યારે વાવ્યું અંદર, મોહનીય કર્મનું, અને એમાં પણ અતિ તીવ્ર ક્રોધવાળું, અતિ તીવ્ર માન, માયા, કોઈ પણ હોય, તો એમાંથી વૃક્ષ ઉગશે અને સાયકલ ચાલુ થઈ ગઈ. તમે કીધું કે એક જ વાર કરવી છે ને મેં અતિ ક્રોધ, એમાં શું છે? અરે એક વાર નથી કર્યો, લાખો વાર કર્યો છે. કારણ કે મોહનીય કર્મ જ એવું છે કે તમે ક્રોધ કર્યો, બીજા ભાવમાં ક્રોધ જ આવશે. 100% લખી રાખો. તમે મોહ કર્યો એટલે મોહનું તો બીજા વખતે કયો મોહ આવશે? જે પ્રમાણે કરો. અભિમાન કર્યું આ ભાવમાં, બીજા ભાવમાં તમે અભિમાની જ થવાના. એ કારણ એના લીધે. એ જ રીતે ક્રોધ, માન, માયા, લોભ, બધું જ માયા કરી, માયાવી થવાના. ક્રોધ કર્યો તો ક્રોધ જ આવવાનો છે બીજા ભાવની અંદર. આ નક્કી લખી રાખો તમે. માટે આ એક જ કર્મ એવું છે, બીજા 7 કર્મમાં એવું નથી. બાજ્યા 7 કર્મ એવું બનતું નથી. માનો કે વેદનીય કર્મ, એક માણસ આ ભવની અંદર એની આંખો ચાલી ગઈ, બરાબર, એટલે અંધ થઈ ગયો. અંધ થઈ ગયો, માનો કે 30-40માં વર્ષે અંધ થયો, બાકીના એને 40-50 વર્ષ એને અંધ તરીકે જ કાઢ્યા ને. તો બીજા ભાવમાં એ અંધ થાય એ ગેરંટી નહીં. અંદર થાય પણ ખરો, ન પણ થાય, મોટા ભાગે તો નહીં જ થાય. તો વેદનીય કર્મમાં આવું છે કે ના થાય. કોઈ પણ કર્મ તમે લો, બીજાની અંદર આવું નહીં થાય. પણ મોહનીય કર્મમાં ક્રોધનું બીજ વાવ્યું, ક્રોધ આવવાનો જ. લખી રાખો તમે, ક્રોધ આવવાનો જ, ક્રોધી થવાના જ તમે. બહુ સંભાળવા જેવું છે. બીજી રીતે કહીએ, વેદનીય કર્મ. ચાલો ફરીથી, કોઈ વખત કોઈને પગની તકલીફ થઈ, ઢીંચણની, અને ઓપરેશન કરાવ્યું, અને પછી કંઈ થઈને પછી બધું ઘણું બધું અંદર ગેગેરીન થઈ ગયું ને બધું બગડી ગયો, સડી ગયો પગ. એવા પણ જોયા છે સંસારમાં. પગ કપાવવો પડ્યો, તો શું તમે જન્મશો બીજા ભાવમાં તો કપાયેલો પગ આવશે? નક્કી, ગેરંટી નથી, નહીં જ આવે, બરાબર. અને શું કપાવવો પડશે? ગેરંટી નથી. એટલે એ કર્મ પાછું નથી આવતું. એ રીતે ક્રોધ કર્યો, ક્રોધ આવવાનો છે. માન કર્યું, માન આવવાની છે. આ નક્કી જ છે, નક્કી છે, 100% નક્કી છે. એટલે આપણે શું કરવાનું છે કે હવે તોડવું કેવી રીતે? બસ આ મહત્વનું છે, તોડવું કેવી રીતે. બસ એક એ ભાવ બગડી ગયો આપણો, જ્યારે આગળ એને એમાં કરવાનું શું છે એની અંદર? હવે એની અંદર આપણે એક જ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે આપણને ખબર છે હવે તો કે ભૂતકાળમાં જો આપણે ક્રોધી સ્વભાવ આપણો હોય, ભૂતકાળમાં મેં ક્રોધ કરેલો, આ ભાવમાં ક્રોધ આવ્યો, એટલે હું ક્રોધ થઈ જાય છે મારાથી. તો હવે ક્રોધ થઈ ગયો. ક્યારે ક્રોધ થયો? ભૂતકાળમાં મેં એવું કર્મ બાંધ્યું હતું, એટલે ઉદયમાં આવ્યું. સમજી રાખો, દરેકનો બંધ અને ઉદય તો હોય ને. તમે ને હું અત્યારે કર્મ બાંધીએ છીએ, એ ઉદયમાં તો આવવાનું જ ને, ઉદયમાં આવવાનું. તો મેં આજે ક્રોધ કર્યો, એનો અર્થ શું થયો? મેં ગયા ભાવમાં અંદર ક્રોધ કર્યો હતો. મનુષ્ય ભાવમાં માનો ને, અત્યારે બાજુમાં જો એવું નથી, કોઈ પણ ભાવ પહેલાં મનુષ્ય ભાવમાં મેં ક્રોધ કર્યો હતો, આ ભાવમાં મને ક્રોધ આવ્યો. હવે આ તો પરંપરા ચાલુ રહેવાની છે. તો હવે મારે કરવું શું? ક્રોધ આવ્યો, સમજી લો કે ક્રોધ કર્યો, ક્રોધ આવે તો કંઈક તો સર્જન થાય ને. તો શું થાય છે? એક પરિસ્થિતિ બની, એક પરિસ્થિતિનું સર્જન થયું.
પરિસ્થિતિનું સર્જન થયું એટલે શું થયું? એક સંયોગ ઊભો થયો. એ સંયોગના કારણે એ સંયોગ થયો એટલે મને ફરીથી ક્રોધ થયો. સંયોગ જ્યારે થયો એ સંયોગને જો આપણે પકડીએ તો પાછો ક્રોધ ચાલુ થઈ ગયો. ચાલુ ને ચાલુ જ રહેવાનો છે. સંયોગને છોડી દો, તમે કંઈ પણ ન કરો તો એ નહીં થાય. હું તમને ઘણા બધા દાખલા આપીને સમજાવીશ, એટલે અત્યારે ખ્યાલ નહીં આવે તમને. એક જ એક્ઝામ્પલ સીધો લઈએ જે આપણે જાણીએ છીએ. સંયોગ કરો કહો, નિમિત્ત કહો, શાસ્ત્રીય ભાષામાં નો કર્મ કહો. નો કર્મ એટલે કર્મ નહીં એવું નહીં, નો કર્મ એ સંયોગ જ છે. પરિસ્થિતિ કહો, કંઈ પણ હોય તો થાય જ છે, બરાબર? તો એ વખતે શું કરવું, આપણે શું કરવું જોઈએ? તમને એક જ દાખલો આપું. ચંડ કૌશિક, બધા જાણે છે ચંડ કૌશિકની વાત. ચંડ કૌશિકનું શું થયું? ચંડ કૌશિકના એના આગળના ભાવમાં એક સાધુ હતા, જૈન સાધુ હતા, અને એનો એક બાળ શિષ્ય હતો. સ્ટોરી તમે જાણો છો એટલે બહુ સંક્ષેપમાં કહું છું. બાળ શિષ્ય હતો, ઠલ્લે જતા હતા, પાછા આવતા ચોમાસાનો ટાઈમ હશે, એક દેડકી પેલા સાધુના પગ નીચે આવી ગઈ, દેડકી મરી ગઈ. પેલા બાળ શિષ્ય છે એ થોડું ઘણું જાણતો હતો. એ કે ગુરુદેવ તમારે પ્રાયશ્ચિત લેવું પડશે. હો એટલે ક્યાં હું જાણું છું, ચોક્કસ લઈશ. ચાલતા પાછો 10 મિનિટનો રસ્તો હતો, 2 મિનિટ થઈ. એટલે ગુરુદેવ ભૂલતા નહીં હો, તમારે પ્રાયશ્ચિત લેવાનું છે. હા, હું નહીં ભૂલું. ત્રીજી વખત કીધું. એટલે પણ તું કેટલી વાર મને કહીશ? મેં જ તને શીખવાડી છું, પાછો મને કહેશ. હું પ્રાયશ્ચિત લઈશ બાપા, પ્રાયશ્ચિત લઈશ. કરતાં પાછું ફરી થયું. એમ કરતાં સાધનો પ્રતિક્રમણનો ટાઈમ થયો. એટલે પહેલાં થયું કે જો હવે તું બોલ નહીં કરતો, હું પ્રાયશ્ચિત લેવાનો છું. ના, ચોક્કસ નહીં. અંધારું થઈ ગયું, બધા બેઠેલા. એટલે પછી છેલ્લે પાછો કે ગુરુદેવ હું ભૂલતા નહીં, પ્રાયશ્ચિત લેવાનો. હવે પહેલાંનો પિત્તો ગયો, સાધુનો પિત્તો ગયો કે આ સમજે છે શું મગજમાં. અને હવે એને એક લાફો મારું કહે છે. આગળ પ્રતિક્રમણ આગળ ચાલે પહેલાં જોરથી દોડ્યા. લોખંડનો થાંભલો વચ્ચે હતો, અંધકાર હતો, માથું તૂટ્યું, ત્યાં મૃત્યુ પામ્યા. પછી હવે આ ક્રોધ કર્યો કે નહીં? ક્રોધ કર્યો ને પછીના ભાવમાં ક્રોધ આવવાનો જ છે પાછો, અને ક્રોધ ડબલ થઈને આવ્યો. પછીના ભાવમાં કૌશિક નામે બ્રાહ્મણ થયા. એનું નામ હતું કૌશિક. ક્રોધ જબરજસ્ત થઈ ગયો. હવે ક્રોધ એટલો બધો એનો વધી ગયો હતો એટલે બધા એનું નામ પાડ્યું ચંડ કૌશિક. આ સર્પનું નામ તો પછી પડે છે, બરાબર છે. એના પહેલાં આ કૌશિક બ્રાહ્મણ એનું કામ એને મળ્યું, એક માળીનું રખવાળી કરવાનું હતું, માળી તરીકે. તો અમે બધા લોકો આવીને પેલા ફળ ફૂલ ને બધું લઈ જાય, છોકરાઓ. એટલે આને બહુ ગુસ્સો ચડે. ક્રોધ તો હતો જ, એટલે છેવટે રહેવાયું નહીં એનાથી. કોદાળી લઈને મારવા માટે દોડ્યો ચંડ કૌશિક બ્રાહ્મણ. એ દોડ્યો, રસ્તામાં ખાડો આવ્યો, ખાડામાં પડ્યો, પોતાની જ કોદાળી પોતાને વાગી અને ત્યાં મૃત્યુ પામીને જંગલમાં એક સર્પ તરીકે ઉત્પન્ન થયો. પણ એનો આગલો ભાવ ચંડ કૌશિક નામ કહેવાય ને, એટલે પહેલાંનું નામ શું પડ્યું? ચંડ કૌશિક. કે ચંડ કૌશિકનું કોઈ ફૈબાએ નામ નહોતું પાડ્યું એનું કે ચંડ કૌશિક, પણ આ રીતે ચંડ કૌશિક કહેવાયો. હવે એ ચંડ કૌશિક એનો ક્રોધ એટલો બધો વધી ગયો હતો એ વખતે. જો ક્રોધની તીવ્રતા વધતી ગઈ. જગ્યા પહેલાંમાં તો એક રૂમ જ હતો, એક રૂમમાં ક્રોધ થયેલો. ચંડ કૌશિકના બ્રાહ્મણ હતો એ વખતે આખી મોટો બગીચો હતો. ક્ષેત્ર કેટલું લંબાઈ ગયું. અને પેલામાં જંગલમાં થયો, મોટું આખું જંગલ. એટલે ક્ષેત્ર દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ, આ બધું વધતું ગયું. કાળ પણ વધ્યો અને ભાવમાં પણ હવે ચંડ કૌશિક એટલો બધો હતો કે દ્રષ્ટિ વિષ સર્પ, જેને જુએ એને બાળી નાખે, એટલો જબરજસ્ત ક્રોધ. પણ એનું પુણ્ય પણ હશે જોરદાર. એને કોણ મળ્યું? ભગવાન મહાવીર મળ્યા. ભગવાન મહાવીરને ખબર પડી કે આજે ભગવાન એ જ રસ્તે ગયા, ના પાડતી તોય ગયા એ રસ્તે ગયા. અને પેલા ચંડ કૌશિકને તો કંઈ ખબર નહીં, સર્પને ભગવાનને ડંખ માર્યો. દ્રષ્ટિને કોઈ અસર થઈ, ડંખ માર્યો, દૂધની ધાર છૂટી. અને એ વખતે ભગવાને એટલું જ કીધું, બુજ્જ ચંડ કૌશિક. ત્યારે એ ચંડ કૌશિકને એ વખતે એને થયું કે આને ડંખ મારું છું, કોઈ પ્રતિકાર નથી. અને મને આ શબ્દ એમ કરતાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. એને ખબર પડી ગયા ભાવમાં હું આ હતો, એના આગલા ભાવમાં આ હતો. ઓહો, મેં શું કર્યું? અને ત્યાં એ વખતે શું થયું એને જુઓ. હવે પરિસ્થિતિનું સર્જન થયું. હવે બરાબર સમજો.
ચંડ કૌશિક ડંખ મારે છે, કર્મ ઉદયમાં આવ્યું કે નહીં? કર્મ ઉદયમાં આવ્યું, ડંખ માર્યો, દૂધ નીકળ્યું અને ભગવાને કહ્યું બુજ્જ બુજ્જ. આ સર્જન થયું, આ સંયોગ થયા. આનું નામ સંયોગ, આનું નામ પરિસ્થિતિ. કંઈક તો બને ને. તો આ પરિસ્થિતિનું સર્જન થયું એટલે તરત જ એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. આ બધું ભેગું થયું. હવે શું કર્યું? જુઓ, ચંડ કૌશિક હવે એણે કર્યું કે મારે આમાં જોડાવવું નથી. એવો એને ભાવ શું થઈ ગયો? એનો ભાવ સારો ભાવ થયો. અમે ખોટું કર્યું. શુભ ભાવ હોય સખત તો જોડાવો, અશુભમાં તમે છોડી દો. અશુભમાં કંઈ નહીં, મારા નસીબ એવા, બસ જે થવાનું તે થયું. હવે આગળ પાછળનો વિચાર નહીં કરવાનો. શુભ ભાવ થયો એને કે સામે કોણ છે? મહાવીર સ્વામી ભગવાન. અને એણે મને આ કીધું ભગવાને. તરત જ એ દરની અંદર સંતાઈ ગયો અને અંદર ચૂપચાપ પડ્યો રહ્યો. લાલ કીડીઓ ચટકા ભર્યા, છેક સુધી એ બોલ્યો નહીં અને દેવગતિમાં ચાલ્યો ગયો. એટલે શું થયું? એણે કર્મની સાયકલ તોડી નાખી. કર્મની સાયકલ તોડી હવે ચક્ર ચાલુ થવાનું નથી, તૂટી ગયું. બરાબર? અને પહોંચ્યો પણ દેવલોકની અંદર. હવે ધારો કે એને કદાચ ક્રોધ આવે તો પણ એ કક્ષાનો ક્રોધ તો આવવાનો જ નથી, 100% નહીં આવે. એને ચેઇન તોડી નાખી. બરાબર? આ આપણે બહુ સમજવાનું છે. એટલે આ રીતે કરતાં કરતાં આનો અર્થ શું થયો કે કોઈ પણ નિમિત્ત હોય બને ત્યાં સુધી નિમિત્તને પકડવું નહીં. આ નિમિત્ત કહેવાય. જવા દેવું, જે કરે મારે શું એમાં, આટલું બધું મારે. સારા આપણે સલાહ સારી, આ બે જણ લડતા હોય તો સલાહ આપીએ આપણે, પણ પછી અંદર વધારે પડવાની જરૂર નથી. બસ તમે ક્રોધ કરો એનું કારણ, હવે અહીંયા જુઓ 2-3 વસ્તુ સમજવા જેવી છે. આપણને ક્રોધ કેમ આવે છે કે સામેની વ્યક્તિ ખરાબ છે માટે ક્રોધ નથી આવતો, પણ પેલા બંધ પાડેલો ને ક્રોધનો, એનો ઉદય થયો ને, એ ઉદય થયો એટલે ક્રોધ આવવાનો છે. ક્રોધ આવવાનો છે એટલે એ ક્રોધેલી વ્યક્તિ જોતી નથી કે આ સારો માણસ છે કે ખરાબ માણસ. સામેનો માણસ ખરાબ નથી માનો તો એને ક્રોધ આવ્યો. બરાબર? એ ક્રોધ આવ્યો તો શું થાય કે નિમિત્તમાં એના થયું શું? અહીંયા આગળ એ ક્રોધ આવવાથી બાંધેલું કર્મ ઉદયમાં આવ્યું. બરાબર છે? બાંધેલું કર્મ ઉદયમાં આવ્યું એટલે ભાવ બગડે, ને ભાવ બગડે તો ફરીથી ક્રોધ થાય. જો ભાવ બગડ્યા તો ફરીથી ક્રોધ થાય. એને કંઈ અસર જ થતી નથી, એમ થાય ને. અને ક્રોધના ઉદય વખતે ધારો કે કોઈ હાજર નથી, એવું પણ બને કે ક્રોધનો બંધ કર્યો તો હવે ઉદયમાં એનું ફળ આપવાની તૈયારી થઈ ગઈ હતી. ફળ આપવા માટે તૈયારી છે અને એને ક્રોધ આવે છે. સામે કોઈ છે જ નહીં, પણ એને ક્રોધ કેમ આવ્યો? મનની અંદર કંઈક ગળમથલ ચાલતી હોય ને ક્રોધ આવ્યો. ક્રોધ આવ્યો એટલે જોરથી મુઠ્ઠી વાળીને હાથ પછાડે. એવું નથી બનતું ઘણી વખત? કાં તો કોઈ લાત મારે, કિક કરે, દિવાલને લાત મારે. કોઈ છે નહીં તો કોને લાત મારે? ઘણા લોકો કારને પેલા ટાયરને લાત મારતા હોય છે, અને એ ક્રોધ આપણે જોઈએ છે ઘણી જગ્યાએ. એ કેમ થયું? આ સામે કોઈ છે નહીં તો આ રીતે નિમિત્ત બન્યું ને આ રીતે નિમિત્ત બન્યું. અને કેટલીક વખત એવું બને છે કે ગયા ભાવમાં ક્રોધનું બીજ વાવ્યું નહોતું, છતાં પણ કોઈ સારી વ્યક્તિ, કોઈ એવી વ્યક્તિ હોય સામેની વ્યક્તિ, એ આપણા ઉપર ઘૂરક્યા કરે. આપણા ઉપર મેં તો કંઈ કર્મ બાંધ્યું નથી, મને કોઈ ગુસ્સો આવતો નથી, કશું નથી, અને પેલું ઘૂરક્યા કરે, છતાં તમને ક્રોધ નહીં આવે. કેમ નહીં આવે? કારણ કે ક્રોધનું બીજ બાગ્યું નહોતું, ક્રોધનું બીજ અંદર પડ્યું નહોતું. જે ક્રોધ આવ્યો એનું બીજ વવાયું નહોતું. જો વવાયું ન હોય તો સામેનો ગમે તમે ઘૂરક્યા કરે ને એને કંઈ અસર થવાની નથી. ક્રોધ આવે એટલે આ બધા ઘણી વખત સામાન્ય પણ આવા ક્રોધ હોય છે કોઈક વખત. અને અમુક વખત એવું હોય કે વેન યુ આર ટુ ક્લોઝ, એક જ પરિવારમાં હોઈએ અને જ્યારે ખૂબ ક્લોઝ હોય, 24 કલાક સાથે રહેવાનું હોય, તો આવું તો ચાલ્યા કરવાનું. બરાબર છે? એ ક્રોધને બહુ મહત્ત્વ નહીં આપવાનું, કારણ કે એ ક્રોધ લાંબો ચાલતો નથી. તમારો અનુભવ છે ને? એ લાંબો નથી ચાલતો. બોલો, ચાલે છે લાંબો? એ થોડો વખત થાય ને પાછું સમાધાન થઈ જાય. તો એ ક્રોધ ચાલ્યા કરે કોઈ વખત. અમે ઘણી વખત એવું થયું, એકવાર અમે લોકો બહુ વર્ષો પહેલાં ટ્રેનમાં મુસાફરી કરતા હતા. એમાં એક સ્ટેશન એક કપલ ચડ્યું. દોડાદોડીમાં પેલા કાકા ને કાકી બે મોટી ઉંમરના હતા, તો બંનેને બારી પાસે બેસવું હતું. હવે જગા કોણ? પેલા કાકા છે જલ્દી ઘૂસી ગયા, બાજુ પાસે બેસી ગયા. અને બારી પાસે તમે કેમ બેઠા, મને કેમ ના બેસવા દે? એમાં ઝઘડો ચાલ્યો તો બીજું સ્ટેશન આવ્યું
હવે કાકાને થયું કે હું ભજીયા લઈ આવું નીચે, એટલે ભજીયા લેવા ગયા, પેલા કાકી ખસી ગયા ત્યાંથી, એટલે પાછા લઈને આવ્યા એટલે હસવા માંડ્યા, પછી હસવાનું ચાલુ થઈ ગયું. આ નાની નાની વાતોમાં એ ક્રોધ નથી, છે પણ કયો છે? સંજ્વલન, મંદ ક્રોધ છે. કોઈક વખત અતિમંદ, એક દિવસ લાંબો ચાલે તો અતિમંદ, અને જો 2 દિવસ તમે ના બોલ્યા તો સમજી લેજો તમે કઈ કેટેગરીમાં છો. આપણે સમજી લેવાનું કઈ કેટેગરીમાં છીએ હવે. એટલે એટલા માટે જ આ બધું કેવું છે અંદર કે ક્રોધના બીજ, અને જનરલી ક્રોધ આપણે અંદર થતા હોય જોઈએ, પરિવારમાં પણ થતો હોય, પણ દૂરના પરિવારમાં, દૂરના સંજોગોમાં તેમાં પણ કોઈ વખત થતું હોય છે, અને એમાં બહુ સાચવવા જેવું છે. એની અંદર કોઈ વખત જાણતા અજાણતા ક્રોધના બીજ નંખાઈ જાય છે. એ ના થાય એની આપણે પૂરી જાગૃતિ રાખવાની, દૂરના નહીં પણ નજીકમાં જ. એટલે આ બધું કેવું થાય છે એના માટેનો એક જ ઉપાય છે કે કોઈ પણ રીતે, ધારો કે થઈ ગયું હોય તો તમે એમ થાય, અત્યારે તમે કહો કે ભાઈ હવે તો આપણે બધા સિનિયર છીએ તો હવે તો ક્યાં સુધી રહેવાનું, અને મેં બહુ ભૂતકાળની અંદર એવું તીવ્ર કર્મ બાંધેલું હતું, હવે હું ક્યાં છૂટીશ. જરા પણ ચિંતા નથી કરવાની. આ મોહનીય કર્મ જ એવું છે, આ એક જ કર્મ એવું છે જે તમને રસ્તો બતાવે છે, અને રસ્તો એ બતાવે છે કે તમે એ કર્મને તોડી શકો છો. સાયકલને તમારી ચાલુ છે પણ એને તોડી શકો છો. કેવી રીતે તોડવી? તો આ કર્મ જ કર્મનું કારણ છે. બહુ સમજો, મોહનીય કર્મ જ કર્મનું કારણ બને છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય એ કર્મનું કારણ નથી બનતું. મેં તમને કહું, દાખલો આપ્યો ને, પગ કપાઈ ગયો, નેક્સ્ટ લાઈફમાં ના પણ હોય, ભૂલી ગયા, આપણને કશું ક્યાંથી યાદ હોય શું થયું હતું શું નહીં. મોહનીય કર્મમાં ક્રોધ, માન, માયા, લોભ, આપણે જનરલી ક્રોધને પકડીએ છીએ કારણ કે ક્રોધ બહારથી દેખાય છે. એટલે આવો ધારો કે કોઈ કહે કે મેં તીવ્ર કષાય બહુ એવો ઘોર બંધ કરેલો, હવે હું ક્યાં છૂટીશ, એનો જરાય ગભરાવા જેવું નથી. તો હવે શું કરવાનું કે એને માટે એક જ છે કે એ બંધ થઈ ગયું. હવે શું કરવું? હવે છૂટવા માટે એક જ છે કે સત્સંગ, સ્વાધ્યાય, એક બાંધી નોકરવાળી ગણવી, પશ્ચાતાપ એને યાદ કરીને, એ પ્રસંગને યાદ કરીને, આ મેં કર્યું છે એનું મારે પ્રાયશ્ચિત્ત લેવું છે એમ કરીને તમે રોજ, તમે કહો હું તો રોજ પૂજા કરું છું, હું રોજ ત્યાં આગળ ભગવાનને તિલક કરું છું, એ નહીં. તમને યાદ આવે કે ભૂતકાળની અંદર 5, 10, 15, 20, 25, 30 વર્ષ પહેલાં મેં આ કર્યું હતું, હવે મારે એનો પ્રાયશ્ચિત્ત લેવું છે. તો ક્રોધ તૂટશે? હા, તૂટશે. તૂટીને કદાચ મંદ પણ થઈ જાય તો ચિંતા નથી, અતિ મંદ થઈ જાય સૌથી સારું. પણ શું થશે એ વખતે એ વ્યક્તિ, એ પ્રસંગ, એ વાતાવરણ, જે કંઈ તમારા મગજ, એને યાદ કરી અને એક સ્થાને બેસી અને પ્રાયશ્ચિત્ત એ લેવું, એ વ્યક્તિ, એ વસ્તુ કે પરિસ્થિતિને યાદ કરીને એક બાંધી ન કરવાની, અમે ખોટું કર્યું, થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ, હવે આવું નહીં થઈ શકે, આ કર્મ તૂટી જાય. બસ એ તૂટવાનું જ છે, તૂટશે. શા માટે? કે તમે સારો ભાવ રાખ્યો. પ્રાયશ્ચિત્ત એ મોહનેમાંથી છૂટવાનો ઉપાય છે. સંજોગો સાથે ન જોડાવવું એ મોહનીય કર્મથી છૂટવાનો ઉપાય છે. આ છે પ્રાયશ્ચિત્ત. બસ, કારણ કે સાયકલ તો ચાલ્યા જ કરવાની છે, બંધ ઉદય, બંધ ઉદય, બંધ ઉદય. અને ઉદય આવે એટલે કોઈક ને કોઈક પરિસ્થિતિ સર્જાય. કારનો એક્સિડન્ટ થયો, 2 પાર્ટી બહાર નીકળી, એટલે એક્સિડન્ટ થયો એટલે શું થયું? બંનેનું કર્મ, એક્સિડન્ટ થવાનો ઉદય હતો કે નહીં? બંનેનો ઉદય થયો, એક્સિડન્ટ થયો, કોઈને ઓછું વાગ્યું, ઓછું વધારે થયું. અમેરિકામાં તો સારું છે અહીંયા આગળ કે કોઈ બહુ બોલતા નથી, પોલીસની જ રાહ જુએ છે. હિન્દુસ્તાનની અંદર તો બાહ ચડાવે બધા, બંને પાર્ટી, અને પાછા આગળવાળા પાછા એને ખેંચવા માટે પણ 5 જણા તૈયાર હોય, પેલી બાજુ તૈયાર હોય, શું આ બધું કરો છો યાર, છોડો ને, 100-200 આપી દો. પણ એ ક્રોધ આવે એ વખતે જે વાતાવરણ સર્જાયું એને પકડવાનું નહીં, પકડ્યા વગર એને કે ભાઈ જે થયું એ થઈ ગયું, મારા નસીબ. એમાં એ વખતે આપણે નસીબને જ કહેવું પડે. જો તમારે ચેઇન ચાલુ ન રાખવી હોય તો કંઈ નહીં, હવે એનો દોષ હતો કે મારો દોષ હતો, જે થઈ ગયું. પહેલાંને સમજાવી દેવાનું કે ભાઈ તારે થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, આ કારણથી હું જરા પેલું ટેક્સ્ટ કરવામાં હતો અને ખ્યાલ ના આવ્યો બ્રેક મારવાનું. એવું બને છે ઘણી વખત, આવું બધું બને તો ક્ષમા કરજે, અને આમ તેમ.
અહીંયા તો બહુ સરળ છે, પોલીસ આવી જાય એટલે ખટપટ નહીં, પણ આવું કંઈ પણ હોય તો આપણે સંજોગોને પકડીને આગળ વધારવો નહીં, તોડી નાખીએ. એ ચેઇન તૂટે ક્યારે કે જો તમે એ નિમિત્તને ન પકડ્યું. નિમિત્ત એટલે સંજોગો અથવા નો કર્મ. 3 પ્રકારના કર્મ છે. એક દ્રવ્ય કર્મ, એક ઉદયમાં આવેલું કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, અને આ નિમિત્ત કર્મ. હવે જુઓ, અત્યારે મને ક્રોધ આવી રહ્યો છે માની લો, તો ભૂતકાળમાં મેં ક્રોધ કર્યો હતો. હવે મેં શેને માટે ક્રોધ કર્યો તો શું કર્યું તો મને યાદ જ નથી, અને એમાં મારું કંઈ ચાલતું પણ નથી. તો એમાં કોઈ ઉપાય નથી કે ક્રોધ જે ભૂતકાળમાં કર્યો તો એને હું કેવી રીતે તોડું. થઈ ગયું. એ તો કર્મ ઉદયમાં આવ્યું છે. જે કર્મ બાંધ્યું હતું એ ઉદયમાં આવવાનું જ હતું અને આવ્યું. ઉદયમાં આવ્યું. ઉદયમાં આવતી વખતે એ વ્યક્તિ કે વસ્તુ કે પરિસ્થિતિ જે કંઈ બન્યું હોય, એ સામે બેઠેલું હોય, ગમે તે હોય, એ વખતે મૌન. એ વખતે વચ્ચે એ પ્રસંગને તમે પકડો નહીં. એ થયું નિમિત્ત બન્યું. એ નિમિત્તને ન પકડો. નિમિત્તને ન પકડો તો ચેઇન તોડી નાખી. ચેઇન તોડી નાખી એટલે તમારી અંદર રહેલા ક્રોધની ચેઇન તોડી લાખો ક્રોધ નષ્ટ થઈ ગયા. લાખો નહીં, કરોડો ક્રોધ નષ્ટ થઈ ગયા. ચેઇન તોડવાની છે. મને એક સાદો દાખલો આપો કે તમારામાંથી કોઈ એવું છે કે જેના દાદાને જોયા હોય? આંગળી ઊંચી કરો છો. કોઈ દાદાને જોયા હોય એવા છે? ઘણા બધાએ દાદાને જોયા છે, બરાબર. હવે એમના દાદાને તમે જોયા છે? હાથ ઊંચો કરો છો. કોઈ છે એમના દાદાને જોયા છે? કોઈ નથી. કોઈ જોયા નથી. એમના જો દાદા હતા એટલું તો કરી શકાય કે નહીં? આ જોયા છે તમે. હવે એમના દાદાને જોયા છે? નથી જોયા. તો દાદા છે એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે એના દીકરા હતા અથવા એના ફાધર હતા જ તો જ દાદા થયા ને. એમાંથી દાદા એમને એમ થવાય છે? તો પછી એના દાદા એક દાદા થયા તો એમાંથી કેટલા દાદા થયા? સાંકળ ચાલી, ચેઇન ચાલી, અનંત દાદા થઈ ગયા. હવે એ ચેઇન ક્યારે અટકશે? અટકવાની જ નથી. હા, એક જ રસ્તો છે કે કોઈ કાળે છેલ્લે આવીને, ધારો કે કોઈના છોકરાએ લગ્ન નથી કર્યા તો પછી આગળ ચેઇન તૂટી ગઈ, અથવા તો લગ્ન થયા છે, દીકરો, કોઈ પણ આવું બને તો ચેઇન તૂટી ગઈ, બરાબર. એમાં પણ પેલી ચેઇન તો ચાલુ જ છે. તો આપણે આ કરવું છે કે એક ચેઇન તમે તોડી નાખો. તમે એક કડી કાઢી નાખો, ધડ કરતી બધી કડી તૂટી જશે. બધી કડી તૂટી જશે. એ ચેઇન તો તમારે તોડી નાખી. કારણ કે દાદાના ક્યાં સુધી એનો કોઈ અંત જ નથી આવવાનો. તમે કહેશો કે આ છેલ્લા દાદા છે એવું તો નહીં કહી શકો ને. છેલ્લા દાદા હતા, એના ફાધર હતા ત્યારે આવ્યા ને. એના ફાધર કોણ હતા? એના ફાધરના ફાધર કોણ હતા? બરાબર છે. એ દર વખતે પ્રશ્ન થવાનો જ છે. પણ એમાં પડ્યા કરતાં આ તો એક્ઝામ્પલ છે. પણ સમજવાનું શું છે આપણે? હવે ચેઇનમાંથી એક કડી ખેંચી લો. એક કડી ખેંચી લો એટલે હવે એમાં પડવું નથી. માફ કરજો, મારું કામ નથી. જે થઈ ગયું થઈ ગયું. હવે મારે આમાં પડવું નથી. એનો વાંક, કોનો વાંક, આ બધી ઝંઝટમાં હું ક્યાં પડું? તમે ચેઇન તોડી નાખી. એ ચેઇન તૂટી એટલે કર કરતા લાખો ચેઇન તૂટી ગઈ. કડીઓ બધી ખતમ થઈ ગઈ. તમે કેટલા બચી ગયા એમાંથી? હવે તમે કહેશો કે ચંદ્રકાંતભાઈ એક ચેઇન તો મેં તોડી, મારે તો લાખો બંધાયા છે. એનું શું? લાખો બંધાયા હોય તો હવે બીજું કામ શું કરવાનું છે? હવે કરવાનું છે પ્રાયશ્ચિત. પ્રાયશ્ચિત એટલે શું? પ્રાયશ્ચિત એટલે તમે તમારા ઘરના દેરાસરમાં ભગવાનની સામે 5 મિનિટ, વધારે નહીં, 5 મિનિટ આંખ બંધ કરીને એ વ્યક્તિને, એ વસ્તુને, એ પરિસ્થિતિને, એ પ્રસંગને યાદ કરીને માફી માંગો. ક્ષમા, મારી ભૂલ થઈ ગઈ. આઈ એમ નોટ કમ્પ્લીટ. હું પૂર્ણ નથી. માણસ બદલાયા કરે છે. જીવન એક સરખું ચાલતું જ નથી. મારી ભૂલ થઈ ગઈ. તો એ પ્રાયશ્ચિત હશે. તમે કડી તોડી નાખી. એક કડી તૂટી. એવા ધારો કે 10 જણ જોડે આવું થયું હોય, 10માંથી વારાફરતી દરેકને યાદ કરીને એક નવકારવાળી ગણો, માફી માંગો. તમે ગમે તે આવું કંઈક ને કંઈક પ્રાયશ્ચિત. અને પછી સ્વાધ્યાય છે, સત્સંગ છે, થોડી સમજણ છે, થોડું વાંચન છે. આવા સારા નિમિત્તો લઈ, આ બધા સારા નિમિત્તો એ લેશો તો કડી તૂટવા માંડશે. આ તૂટવાનું જ છે.
એટલે મોહનીય કર્મની અંદર આ એક જ છે, બહુ જ આપણે સંભાળવાનું છે કે તીવ્ર પશ્ચાતાપ કરવાનો ક્યારે, અને તીવ્ર પશ્ચાતાપમાં ઉત્તમમાં ઉત્તમ તો એ છે કે વ્યક્તિ જો સામે આવી હોય, આપણામાં હિંમત હોય તો ક્ષમાપના એટલા માટે તો પર્યુષણમાં ક્ષમાપનાનું મહત્વ છે. ક્ષમાપનાનું મહત્વ કેમ છે? મોહનીય કર્મની ચેઇન તોડવા માટે આ ક્ષમાપના છે, એના માટે ક્ષમાપના છે. તમે એક વખત તમે હાથ મિલાવીને કહો મિચ્છામી દુક્કડમ, પહેલાંને તો ખબર ન હોય કે શું છે, એ ના ચાલે. એ બધો વ્યવહાર છે. તમે એને બોલાવીને એની સામે બેસાડીને આજે ચા પીવી છે મારે, તારે ત્યાં હું આવું, ચા પીવા બેઠા સોરી હો મારી પહેલાંથી ભૂલ થઈ ગઈ, એટલું કીધું તમે પશ્ચાતાપ કર્યો, એટલી કહેવાની હિંમત હોવી જોઈએ. એ હિંમત ક્યારે આવશે? જ્યારે મને એ સમજાશે કે આ મનુષ્ય ભાવમાં જ અનંતાનુબંધી ને આ બધા ક્રોધ કેવા છે, પ્રત્યાખ્યાની સંજ્વલન, આ બધા ક્રોધ મને અત્યારે મનુષ્યના ભાવમાં સમજાય છે. જો હું કૂતરા બિલાડાના ભાવમાં હોઈશ તો મને આ કશું યાદ નથી આવવાનું. આ મનુષ્ય ભાવમાં મને એક જ વાર મળ્યો છે અત્યારે, ક્યારે મળશે એની ગેરંટી નથી. અને મેં 10 જણ જોડે દુશ્મનાવટ કરી, એ દુશ્મનાવટની ચેઇન મને ક્યાં લઈ જશે? કર્મ પ્રકૃતિ ક્યાં મૂકશે મને? કર્મનું ગણિત જોરદાર છે, હું ને તમે ભૂલી જઈએ, કર્મનું તો બરાબર નોટ થાય છે અંદર. એક ચીજ આપણી એક એક્શન, એક રિએક્શન કર્મમાં નોટ થાય જ છે. એમાં જરા પણ ફરક થતો નથી. એટલે આની અંદર આપણું ચાલે છે ક્યાં? નિમિત્તની અંદર. કર્મ કેમ બંધાયા? આપણું ચાલતું નથી. કર્મ ઉદયમાં આવવાના જ છે, આપણું ચાલતું નથી. આપણું ક્યાં ચાલે છે? હવે ઉદયમાં આવ્યા છે, હવે હું નવા કર્મ ના બાંધું તો નિમિત્તને ન પકડું, પતી ગયું. નિમિત્તને ન પકડો, તમે નવા બાંધવા નથી. અને જૂના બાંધો કરવાનું શું? જૂના માટે આપણે સમજવાનું કે હવે આ કર્મ કેવી રીતે તૂટે, એ ધ્યાન રાખવાનું છે. બરાબર? હવે ટાઈમ થઈ ગયો છે, જરાક મને 5 મિનિટ આપો પ્લીઝ. વાંધો નથી ને? હા બસ, તો બરાબર. આમાં લખ્યું એગો મેં સાસઓ અપ્પા નાણ દંસણ સંજુઓ શેષા મેં બાહિરા ભાવા સવ્વે સંજોગ લક્ષણા. એગો મેં સાસઓ અપ્પા એટલે મારો શાશ્વત આત્મા. એગો એટલે એક, મેં એટલે હું, મારો, સાસઓ એટલે શાશ્વત, અપ્પા એટલે આત્મા. મારો એક શાશ્વત આત્મા છે. નાણ દંસણ સંજુઓ એ જ્ઞાન દર્શન ચારિત્રથી સંયોગો એટલે જોડાયેલો છે. બરાબર? શેષા મેં બાહિરા ભાવા, શેષા એટલે બાકીના બધા બહારના ભાવો છે. અરે બહારના ભાવો એટલે મારું ઘર, મારું ફર્નિચર, મારી ગાડી, આ બધું બહાર. અરે મારી ગાડી એ તો જવા દો તમે, મારો પરિવાર પણ મારો નથી. મારી પત્ની, મારો પતિ, મારો ભાઈ, મારી બહેન, મારા કાકા મામા, આ કોઈ મારા નથી. આપણી આંખો મીચાશે તો છે મારા પછી? એ લોકો જ આપણને ખેંચીને કાઢવાના છે. બરાબર? એ મારા નથી તો પછી શા માટે મારે આ બધું કરવાનું? આ બધું છે. એકવાર ક્રોધ થયો એટલે તમારે પશ્ચાતાપથી, સાધનાથી, ધ્યાનથી, ભક્તિથી આ ક્રોધ એની મંદ કરી શકાય. તમે કદાચ ન તૂટે એની ચિંતા ન કરો, મંદ કરવાનો છે બસ, બીજું કંઈ નથી. અને એની અંદર શું જોઈએ? ઘણા માણસ એમ કહે કે મને તો હવે ક્યાંથી આવે મારે ક્યાંથી મને આવું બધું આવવાનું છે. તમે જુઓ, તમને એક દાખલો આપું, મેં કદાચ કીધું પણ હશે, મને યાદ નથી. 2022ની અંદર ઓસ્કાર એવોર્ડ જાણો છો ને? આવતીકાલે છે, બરાબર ને? એ ઓસ્કાર એવોર્ડ 2022ની સાલમાં અપાયો હતો. એ વખતે એનો MC તરીકે એક ક્રિસ રોક નામનો એક કોમેડિયન હતો. એ માસ્ટર ઓફ સેરેમની એની હતી એ વખત. બરાબર? માસ્ટર ઓફ સેરેમની ક્રિસ રોક. હવે એ ક્રિસ રોકનું કામ શું કે બધાને હસાવવાનું. 2000 માણસ બેઠેલા હોય અને કોમેડિયન જે હોય એ ગમે તે બોલે પણ એના મનની અંદર તો કંઈ હોય જ નહીં, મજાક કરે. એની સામે પહેલી રોમાં એક વિલ સ્મિથ નામનો એક બ્લેક ગાય, જે ક્રિસ રોકનો ફ્રેન્ડ પણ હતો, એ વિલ સ્મિથ ત્યાં બેઠેલો હતો. એની જોડે એની વાઈફ બેઠેલી હતી. તો ક્રિસ રોકે એના વાઈફના વાળ ઉપર કોમેન્ટ કરી. એટલે હસ્યા, પેલો વિલ પણ હસ્યો, આખું પબ્લિક હસ્યું. બહુ નિર્દોષ કોમેન્ટ હતી, પણ એની વાઈફને જરાય ગમ્યું નહીં. એટલે એની વાઈફની સામું જોયું તો એકદમ નારાજ થઈ ગયેલી હતી. નારાજ થઈ ગઈ એટલે પેલું શું થયું, અચાનક જ
પેલો વિલ સ્મિથ જે સામે બેઠેલો હતો એ ઊભો થયો, ઊભો થઈને ચાલતો ચાલતો સ્ટેજ ઉપર ગયો. બધા વિચાર કરે છે કે આ શું કરે છે. સ્ટેજ ઉપર જઈ ક્રિસ રોકને એક લાફો મારી દીધો. તમે જોજો, આજે વિડીયો ચાલુ કરશો તો દેખાશે. 2022નું ઓસ્કર, એને એક લાફો માર્યો. હવે વિચાર કરો કે તમે ને હું એ જગ્યાએ હોઈએ તો કોઈ વખત મારામારી થઈ જાય, કોઈ વખત ઝઘડો થઈ જાય, આખો હોલમાં બધા ભાંગ દોડ થઈ જાય, પોલીસને બોલાવવી પડે, બધું જ ખતમ થઈ જાય. ત્યાં ક્રિસ રોકને એક લાફો માર્યો. ક્રિસ રોક સજ્જડ થઈ ગયો ત્યાં આગળ, આમાંથી. અને પછી પેલો નીચો ઉતર્યો અને ક્રિસ રોક હસવા માંડ્યો, જોર જોરથી હસવા માંડ્યો. ભૂલી ગયો એણે કશું યાદ ના રાખ્યું. શું કર્યું એણે? નિમિત્તને ન પકડ્યું. હવે સમજાયું બરાબર? નિમિત્તને જો પકડ્યું હોત, એણે મારામારી કરી હોત તો એણે નવો બંધ કર્યો હોત કે નહીં? નવો કર્મ બંધ એણે કર્યો હોત. એણે નિમિત્તને ન પકડ્યું. એણે, જાણો છો, એણે લાખો કર્મોની ચેઇન તોડી નાખી. હવે કુદરત, પ્રકૃતિ એને એટલું જબરજસ્ત પુણ્ય અપાવશે, ક્યાં લઈ જશે એની ખબર નથી. હવે જુઓ બન્યું શું. એ થયા પછી પ્રોગ્રામ ચાલુ રહ્યો. ક્રિસ રોકે એની અસલ પ્રમાણે MC આખી કરી, બહુ સરસ રીતે કરી. પેલાને એવોર્ડ પણ આપ્યો. વિલ સ્મિથને એ વખતે બેસ્ટ એક્ટર કે એવો કંઈક એવોર્ડ મળેલો હતો, બધું. પણ કશું જાણે બન્યું જ નથી. અને બીજે દિવસે આ કમિટીએ નિશ્ચય કર્યો, નિર્ણય લીધો કે વિલ સ્મિથને 10 વર્ષ સુધી, આવતીકાલે નહીં દેખાય તમને, 10 વર્ષ સુધી એને ત્યાં આગળ સસ્પેન્ડ કર્યો, નહીં આવવાનું. એટલું તો નહીં, પણ હવે શું કર્યું વિલ સ્મિથ? એણે બીજે દિવસે ટેલિવિઝન પર પોતાની ભૂલ કબૂલ કરી. આંખમાંથી આંસુ આવ્યા. અને ક્રિસ રોકને જાણે કંઈ બન્યું જ નથી, કાંઈ બન્યું જ નથી. એણે પ્રસંગને અંદર લીધો ને ખાલી કચરા ગાર્બેજમાં નાખી દીધો. એણે વિચાર કરો, આ હિંમત એ ક્યારે આવે? આ હિંમત કે આ કોઈ સામાન્ય વાત નથી, સામાન્ય વસ્તુ નથી. આવું ક્યારે? આવી બધી ઘણી ઘટનાઓ છે. હવે સમય થઈ ગયો એટલે વધારે નથી લેતો, પણ ઘણી વખત આપણે, હું તમને દાખલો, ઋષિ ઝવેરી, થોડા વખત પહેલાં આપણે એમને દીક્ષા માટે બહુમાન આપ્યું, બરાબર? દીક્ષા લેવાનું છે. હવે એ છોકરાને તમે ભૂતકાળ જુઓ તો કેટલા સરસ સરસ બધા કામો કર્યા છે. એમાં સારું ખોટું વાત, એ ક્રોધ, માન, માયા બધું થશે, બરાબર? પણ એણે શું કર્યું? સાધુનો સત્સંગ થયો. સાધુનો સત્સંગ થયો, ઢગલાબંધ એને પણ કર્મ બાંધ્યા હશે, એને પણ ક્રોધ કર્યા હશે, એને બધી લાખો થયું હશે, પણ એને આ સાધુ ભગવંતના જ્ઞાનનું, નોલેજનું, એની સલાહનું, સૂચનાનું એને નિમિત્ત પહેલાં પકડી લીધું. બસ આ સંસાર બધો નકામો છે, આ છૂટવાનો છે. આ મારે શું રાગ દ્વેષ કરવા બધા જોડે? એના કરતાં આ બેટર માર્ગ છે. એણે સમજી અને એણે દીક્ષા લીધી. હવે દીક્ષા લીધા પછી હજુ એના ભૂતકાળના કર્મો તો હશે કે નહીં? લાખો કર્મો. શું કરશે? દરરોજ સવાર સાંજ પ્રતિક્રમણ કરશે. એ ડ્રેસની અંદર કે ટીવી જોવા જવાનો નથી, એ મૂવી જોવા જવાનો નથી, એ નાટક જોવા જવાનો નથી, શાકભાજી લેવા જવાનો નથી. એને કોઈ એવા રાગ દ્વેષ થવાના, થોડા ઘણા થાય અંદર જુદી વસ્તુ છે, પણ બહુ માઇલ્ડ. ત્યાં પણ સંસાર તો છે જ, પણ આપણા જેવું નથી. ખ્યાલ? તો શું થશે? એ વખતે પ્રાયશ્ચિત ક્યાં થાય છે? પ્રતિક્રમણ એટલે જ પ્રાયશ્ચિત. સવાર સાંજ 2 વાર પ્રતિક્રમણ કરવાનું. કેમ કહ્યું? કે તમારા જૂના કર્મો તોડવા માંડો. એની ચેઇન એક પછી એક તોડવા માંડો. એ ચેઇનો તૂટતી જશે તો પછી મોક્ષ કેટલો નજીક આવી જાય. એટલા માટે તો કીધું કે દીક્ષા સિવાય મોક્ષ છે જ નહીં. ઘણું બધું છે, અત્યારે તો નથી. હું એક વખત એવું કરીશ, એક બીજું સેશન કદાચ જો લેવું પડશે તો લઈશ. છેલ્લે તમને એક જ ખાલી બતાવું છું કે મોહને દૂર કરવાના ઉપાયોમાં જો એક પહેલી વસ્તુ એ છે, છેલ્લું 2 મિનિટમાં જ પતી જાય છે. પહેલું તો એ કે તમારામાં સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરો, આત્મવિશ્વાસ. તમે કહો કે હવે મને તો 70, 75, 80, 85 વર્ષ થયા, હવે આ ઉંમરે શું હું કરવાનું? મારે કેટલા કર્મો પડ્યા છે બાંધેલા. અરે છોડો, આવતીકાલે તમે તોડી શકો છો. કેવો તમારું પ્રાયશ્ચિત? હું કહું છું 24માંથી 23 કલાક તમે જે કરવું એ કરો. 1 કલાક, અડધો કલાક, 15 મિનિટ તમે તમારી જાત માટે આપો. મારે કોઈ નહીં જોઈએ. અંધારામાં બેસી જાઓ, ત્યાં આગળ આંખ બંધ કરો, વ્યક્તિને, વસ્તુને, પરિસ્થિતિને યાદ કરો. આત્મવિશ્વાસ. અને બીજી વાત છે કે ડોન્ટ કમ્પેર યોર સેલ્ફ વિથ એનીબડી. આણે તો આટલું બધું કર્યું છે, હવે મેં હું કંઈ કરી શક્યો નથી. અરે ભાઈ, તું, તારામાં શક્તિ જુદી જ છે આખી. તમારા જીવનમાં થતા સારા ખોટા અનુભવો માટે તમે જ જવાબદાર છો.
you and I both, we are responsible for our own act. સારો બનાવ બન્યો કે ખોટો બનાવ બન્યો, વાંક મારો છે, વાંક બીજા કોઈનો નથી. તો જ કર્મ આવે. કર્મ કેમ બંધાય છે? કારણ કે દોષ મારો છે. મૂળમાં જશો તો ખબર પડશે. આપણે જ જવાબદાર છીએ, બીજા બધા નિમિત્ત છે. તમે નિમિત્તને ન પકડો. પછી કર્મો ખપાવવા માટે કોઈ ઉંમર નડતી નથી. નિત્ય સત્સંગ સ્વાધ્યાય પુસ્તકના માધ્યમથી પણ કરો. અને યાદ રાખો કે મનુષ્ય ભાવ એક જ એવો ભાવ છે જેમાં જૂના કર્મોને ક્ષય કરવાનો ઉત્તમ અવસર મળે છે. સિનિયર સિટીઝનોને તો સમય વેડફવો ન જોઈએ હવે. અને જ્યારે તમને લાગે કે મેં ખોટો ક્રોધ કર્યો, અહંકાર કર્યો, તો પરમાત્મા સામે બેસી અને એક નકારવાળી ગણો. શુભ નિમિત્તોને પકડો, અશુભ નિમિત્તોને છોડી દો. મહાપુરુષોના ચરિત્રો વાંચો. વોટ્સએપ અને ઈમેલને બને ત્યાં સુધી છુટકારો આપી દો. ફેસબુકને તો કાઢી જ નાખો. ફેસબુકમાં 2 કલાક 3 કલાક નીકળી જશે, ખબર નહીં પડે. કારણ કે બધા ફોટાના નાટક જોવા ગયા હતા ને અહીંયા લગ્નમાં હતા ને આલ્બમો ખડકાયા છે ત્યાં આગળ. બહુ સમય આપણો બગડે છે. હવે પાલવે નહીં આ બધો સમય. મેં ઘણાને જોયું છે, મારે જોવું જ નથી. તમારે જે બન્યું તો મને કહી દે ને ભાઈ, શું સમાચાર છે. આ વોટ્સએપ ને ફેસબુક ને આમની અંદર ઈમેલોમાં તો આપણો પોણા ભાગનો સમય નીકળી જાય. મહાપુરુષોના ચરિત્રો વાંચો અને દેરાસરમાં ભાવ એવો રાખવો કે પરમાત્માની કૃપા મારા ઉપર ઉતરી રહી છે, એવો ભાવ રાખો. સદાય હસતા રહો અને જીવનમાં સરળતા રાખો. બધું સામાન્ય છે. હવે આવતી વખતે જો મને અનુકૂળતા, હજુ 3 મહિનાનો ગેપ મોટો છે આપણી વચ્ચે, પણ 3 મહિના પછી જ્યારે આપણું સામાયિક થશે એ વખતે જો મને યાદ રહેશે અને યોગ્ય લાગશે તો પાર્ટ 2 આની અંદર લઈશું, જેમાં વધારે ડિટેલમાં આપણે જઈશું. ચાલો, ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કહેવાયું હોય તો ત્રિવિધે ક્ષમા માગું છું. અને છેલ્લે આપણે સામાયિક પારી લઈએ, પછી અનંત લબ્ધિનો આપણે ગૌતમ સ્વામીનો